તો જય શ્રી રામ મિત્રોને ને આ મારા હાથમાં શું છે તમને થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ હશે, જેને ખબર ન હોય એને કહી દઉં. આ છે આપણું માઇક 12 મતલબ કેવાય ટોલેક્સ 3.5mm ક્લિપ માઇક્રોફોન આપણે યુટ્યુબ માટે. અને આ તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં કેટલો અવાજ આવે છે, તો એના માટે જ મેં લીધું છે. તમને ખબર જ હશે મારી પાસે યાર પહેલાં વાયરલેસ વાળું માઇક હતું M1નું, બટ એ માઇકમાં યાર અવાજ સારો નહોતો આવતો ને હવે ખરાબ થઈ ગયું. એટલા માટે મેં યાર આ વાયરવાળું માઇક મંગાવ્યું છે, જેના લીધે યાર આપણે વિડીયોમાં સારું આવે. બાકી મેં યાર આ નવું ટ્રાય કર્યું કે અનબોક્સિંગ વિડીયોને પણ એક ટ્રાય કરું. બાકી આપણે બ્લોગ તો આજ મેં બનાવી નાખ્યો, શનિવારનો ચાલુ જ છે. બાકી મને લાગ્યું ચાલો ભાઈ અનબોક્સિંગનો પણ એક વિડીયો બનાવી નાખીએ, કારણ કે કન્ટેન્ટની કમી હતી યાર, એટલા માટે. બાકી ચાલો હવે આપણે આને અનબોક્સ કરીએ. બાકી જોઈ લગાય છે આવે કંઈક પેકિંગ છે ને અહીંયા બધા આપણે સરનામું ને એડ્રેસ ને બધું લખ્યું છે. બાકી પહેલાંથી તો મેં આ ફાડી ગયેલ છે, કારણ કે જોવા માટે જવું પડે યાર. બાકી ચાલો આને આપણે અનબોક્સ કરીએ. એમ તો અનબોક્સ થઈ ગયેલ જ છે, પછી પાછું કરીએ અનબોક્સ. બાકી જોઈ લો એમાં આપણને સારું યાર ડેમેજ ન થાય એટલે આપ્યું છે, પણ યાર તો પણ એક વસ્તુ થઈ ગઈ. અને પણ આપણે ખોલીએ ને આ રહ્યું આપણું માઇક. બાકી આ બધી કચરાને રાખી દઈએ સાઈડમાં. બાકી જોઈ લો ગાઈસ કંઈક આવું આપણે માઇક છે ને બાકી આને પણ આપણે અનબોક્સ કરીએ. બાકી કંઈક આવી કંઈક પેકેજિંગમાં આવે છે, કંઈ બ્રાન્ડિંગ કે કંઈ નથી, ખાલી આમ છે. ને જોઈ લો આવું માઇક છે. આ ક્લિપ આમાં પહેલાંથી જ જોડી ગયેલા આવી, પણ યાર જોઈ લો આમાં એક વસ્તુ થઈ ગઈ છે કે ગાઈસ આ જે એનું એર નોઇસનો આવે ને ભાઈ, હવાનો અવાજ ને એ થોડુંક ડેમેજ થઈ ગયું છે જોઈ લો. પણ કંઈ વાંધો નહીં, એની ચિંતા નથી, કારણ કે આપણી પાસે જે આપણું વાયરલેસ માઇકનું છે એ તો છે, તે આપણે આમાં રાખી દઈશું. બાકી ત્યાંથી જ આપણે જોઈએ કે અંદર કેવું છે. બાકી જોઈ લો આ માઇક છે આનું, આ એરનું ઓલું હતું એ તો આપણે અલગ કાઢી દીધું. બાકી આપણે આ માઇક છે એમાંથી કાઢી ને આમાં નાખી દઈએ તો કંઈક સારું તો છે ગાઈસ. તો રાખી દીધું એટલે જો હવે સારું જ લાગે છે પહેલાં જેવું. બાકી આ સ્ટ્રીપ આપી ગયેલ છે ને ભાઈ કેરી કરવા માટે સારી સ્ટ્રીપ છે જોઈ લો. ને આ રહ્યું આપણું માઇક ને લંબાઈ તો એકદમ બહુ બઢિયા છે, કેટલી લગભગ 1 ફૂટ જેટલી લંબાઈ છે. ને આ રહ્યું આપણું માઇક ને આ ક્લિપ રહી, પણ યાર ક્લિપ બહુ એકદમ ભારી છે, બે હાથે પ્રેસ આપું તો પણ માન ખુલે. તો હવે આપણે આનું ટેસ્ટિંગ કરી લઈએ કે ભાઈ કેવી છે કેવી નહીં. તો ગાઈઝ અત્યારે તમે જે અવાજ સાંભળો છો એ આ માઇકનો નથી, કારણ કે હજી મેં આને આપણા માઇક્રોફોનમાં તો અટેચ નથી કર્યું. બાકી એના પહેલાં તમે અવાજ જો કેવો આવે છે, ને બાકી બેકગ્રાઉન્ડ વોઇસ ને બધી જોઈ શકો છો યાર કેવી આવે છે. ને બાકી આપણે સાઈડ ટુ સાઈડ કમ્પેરિઝન પણ કરશું. બાકી હવે આપણે પિન આમાં રાખી દઈએ ને પછી જોઈએ કેવો અવાજ આવે છે. બાકી યાર અત્યારે આપણે આની જે પિન હતી આપણે માઇક્રોફોનમાં રાખી દીધી ને કંઈક આવો અવાજ આવે છે. મેં તો પહેલાં ટેસ્ટિંગ કરી ગયેલ છે એટલે મને ખબર છે સારો અવાજ છે. આપણે આ જે વાયરલેસવાળું માઇક હતું એના કરતાં તો સારો આવે છે, કારણ કે એમાં યાર ક્વોલિટી એટલી સારી નથી આવતી. ને આમાં યાર આપણે જે બેકગ્રાઉન્ડ નોઈસ આવતી હતી એ પણ તમને દેખાશે કે ભાઈ ઓછી થઈ ગઈ છે. એટલા માટે સારું છે પ્રોડક્ટ યાર. મેં એમ તો કેટલા વિડીયો જોઈને પછી કર્યું હતું. ને સાઈડ ટુ સાઈડ પણ આપણે કમ્પેરિઝન કરીશું. બાકી યાર તમને થોડોક અવાજ આવતો હશે કે આમ કારણ કે યાર એ મારા ફોનના માઇક્રોફોનમાં વાંધો છે. ગમે તે હું યાર ગમે તે વસ્તુ નાખું, જાણે કે આપણે એ સ્પ્રે હોય એ પણ હું મારા માઇક્રોફોનમાં નાખું એટલે એવો અવાજ આવે જ છે. એટલા માટે એ તમે નહીં વિચારતા કે એવો અવાજ આવે છે. બાકી એમાં મારે વાંધો છે એટલે આવે છે. બાકી બીજા ફોનમાં પણ આપણે ટ્રાય કરીશું જેમાં વાંધો નહીં હોય એમાં. બાકી કંઈક આવો અવાજ છે ને કંઈક બીજા વિસ્તારમાં પણ હું જઈને જોઉં કે બહુ વસ્તુ હોય એમાં પણ હું ટ્રાય કરીશ. બાકી યાર લંબાઈ કહું તો ખૂબ લંબાઈ છે જોઈ લો. લંબાઈ તો એકદમ બઢિયા છે, દૂર રાખીને પણ હું જોઉં કેટલી લંબાઈ થાય. તો ગાઈઝ મેં બહુ દૂર રાખી દીધું, 1 ફૂટ જેટલું તો દૂર રાખી દીધું છે મેં, તો એ હજી વાયર ખેંચાતો તો નથી. બાકી એટલું તો આપણે વાઇડ એંગલને કેટલું આવી જાય. માઇકની ક્વોલિટી પણ એકદમ બઢિયા જ આવે છે. બાકી આપણે બીજું પણ ટેસ્ટિંગ કરી લઈએ આમાં. યાર જો અટાણ ટેસ્ટિંગ કરું, કારણ કે અહીંયા અવાજ આવે છે આપણે સ્પીકરમાં, તો આગળ મેં નથી નાખ્યું ને કંઈક આવો અવાજ આવે છે જોઈ લો. બાકી હવે આપણે માઇક ટેસ્ટિંગ કરી લઈએ કે આપણે માઇકમાં કેવો બેકગ્રાઉન્ડ વોઇસ આવે છે જોઈ લો. બાકી હવે યાર મેં માઇક કનેક્ટ કરી લીધું છે ને થોડોક તો ફરક પડે છે, વધારે નહીં પણ યાર, કારણ કે ચીપ માઇક છે, ખાલી 150 રૂપિયાનું માઇક છે ને એવી સારી ક્વોલિટી આપે તો સારું કહેવાય. બાકી યાર
સારો માઇક હોય તો વધારે સારી ક્વોલિટી આપે ને એમ તો બેકગ્રાઉન્ડ વોઇસ વધારે ક્લિયર થઈ ગયો છે ને મારો વોઇસ સારો આવતો હશે તો જોઈ લઉં યાર કેવો આવે છે યાર આપણે માઇક તો એકદમ બઢિયા છે ક્વોલિટી પણ સારી આવે છે ને અહીંયાથી પણ આપણે એકદમ બઢિયા આવે વાઇડ એંગલ પણ શૂટ કરવું હોય તો બઢિયા હાલે આપણે પંખો પણ ચાલુ છે તો એનો પણ એ સારું જ કરે છે બાકી તમારા માઇક ખરીદવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં હું અને લિંક આપી દઈ આપણે મને તો યાર 148 રૂપિયાનું ફ્લિપકાર્ટમાંથી પડ્યું હતું બાકી હતું તો આ 130 રૂપિયાનું પણ થોડીક ફીમાં ઉમેરી પડે કેશ ડિલિવરીની એટલે મને 148 રૂપિયાનું પડ્યું હતું બાકી યાર તમારે ખરીદવું હોય તો લઈ લેજો ને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરતા જજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો ને આવા વિડીયો હું આગળ બનાવું તેના માટે કમેન્ટ પણ કરી દેજો તો હવે મળીએ આપણે બીજા વ્લોગમાં બાય બાય